અમે પહોંચ્યા છીએ અત્યારે 3 વાગ્યા અને બહુ જોરદાર આવે છે અને ચારે બાજુ ધુમ્મસ છે. અઘરા પાઠ છે ત્યાં આપણે જઈ છીએ. હેલો ગાઈસ, કેમ છો? અમે ફરીવાર એકવાર આવી ગયા છીએ જુનાગઢ જવા માટે અને અમે અત્યારે 5 જણા જઈએ છીએ જુનાગઢ અને અત્યારે રિસન્ટલી અમે પેટ્રોલ પુરાવી મારી ગાડી ફૂલ કરી અને હવે અમે જઈએ છીએ જુનાગઢ. તો હાલો મારી સાથે જુનાગઢ. બાય બાય. સો અમે અત્યારે કરન્ટલી છીએ ગોંડલ અને અમે સ્ટે કર્યો છે શિવ ગાંઠિયા રેસ્ટોરન્ટમાં, જ્યાં અમે ભરપૂર ગાંઠિયા ખાઈ અને અમારી જર્ની છે આગળ વધારશું. અને અત્યારે તમને કહું ને તો અત્યારે અમે છીએ એક્ઝેક્ટ ગોંડલમાં, આપણે શિવ ગાંઠિયા રેસ્ટોરન્ટમાં, અને આગળનો સફર આપણે થોડીક જ વારમાં જોશું. હવે તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ જુનાગઢ ગિરનારની સીડી પાસે અને અહીંયાથી હજી જવાનો રસ્તો છે. અને અમે પહોંચ્યા છીએ અત્યારે 3 વાગ્યા અને અત્યારનું તમે લોકેશન જોઈ શકતા હોય તો એકદમ જોરદાર લોકેશન છે અહીંયાનું. અને બસ હવે મારી સાથે આ ટૂર ચાલુ રહેશે. અને અહીંયાથી આપણી જર્ની સ્ટાર્ટ થઈ ગઈ છે. આપણે પહેલું પગથિયું ચડી રહ્યા છીએ અહીંયાથી અને જર્ની આપણી અહીંયાથી સ્ટાર્ટ થઈ ગઈ છે. આપણે અત્યારે 1000 પગથિયા ચડી ચૂક્યા છીએ અને ઉપરનો નજારો છે અને એમાં પણ ઉપરથી વરસાદ ચાલુ છે, એટલે ઉપરની જે મજા છે એ બહુ જ એટલે બહુ જ જોરદાર છે. અને આપણે અત્યારે જઈ રહ્યા છીએ જુનાગઢ ચડી રહ્યા છીએ અને જે ઉપરનો નજારો છે એ ખરેખર બહુ જોરદાર આવે છે અને ચારે બાજુ ધુમ્મસ છે. પહોંચી ગયા છે. તમને સવારનો ધુમ્મસ વાળો બહુ જ એટલે બહુ જોરદાર વ્યૂ છે એનો. ચારે બાજુ ધુમ્મસ છે અને આ વિડીયો હું તમને ટાઈમલેપ્સ કરીને બતાવીશ. અને મિત્રો આ જર્નીની મજા તો બહુ છે, કારણ કે ચારે ધુમ્મસ અને પવન એટલે બહુ મજા આવે છે. અને તમને વ્યૂ બતાવો ને વ્યૂમાં પણ કંઈ ઘટતું નથી, એકદમ જોરદાર વ્યૂ છે. તો હવે આપણે જઈએ ઉપરની બાજુ. સો ગાઈસ, આપણે ફાઇનલી અંબાજી મંદિર પાસે પહોંચી ગયા છીએ અને એનો નજારો કંઈક આવો છે અને ઉપર ધુમ્મસ છે, તો કેમેરામાં પણ થોડી ડલ થઈ ગયો છે. અને બાકી અહીંયાનો આ વ્યૂ એકદમ જોરદાર અને અહીંયાથી નીચેનો નજારો પણ એકદમ જોરદાર છે. અહીંયાથી રસ્તો છે જ્યાંથી માણા ઉપર આવે છે. આપણે એ રસ્તેથી જ આવ્યા હતા અને આ છે ઉડન ખટોલા જે અત્યારે બંધ છે. અને હવે આપણે જાશું ઉપરની સાઈડ. ઘણું બધું નીચે ઉતરી ગયા છે અને કહીને અંબાજી મંદિર છે એનાથી ઘણું આગળ પણ આવી ગયા છીએ અને હવે જાય છે અમે નીચેની બાજુ. ત્યાંથી વળી પાછો ઉપર રસ્તો છે અને ત્યાં છે આપણે દત્તાત્રેય જે આ રસ્તો થઈને જાય છે. મારી સાથે છે ભાવેશ મકવાણા.
અને અહીંયાનો રસ્તો છે ને એકદમ જોરદાર છે, કારણ કે આખી સીડી છે એ નીચેની બાજુ જાય છે. અહીંયાથી તમે ક્રોસ થઈને બતાવું ને તો આખી સીડી અહીંયાથી થઈને દેખાય છે. તો આપણે ઘણી મહેનતથી આપણે ફાઇનલી અડધું દત્તાત્રેય આવી ગયા છીએ, અડધા દત્તાત્રેય. અને હવેથી આપણે અહીંયાથી જાય છે ઉપર, આપણે જે લાસ્ટ પાર્ટ કહેવાય, કઠિન સૌથી અઘરો પાર્ટ છે ત્યાં આપણે જઈએ છીએ. જો કેટલો આપણને અઘરો પડે છે એ પાર્ટ. અને બને રહો મારી સાથે વ્લોગમાં. ત્યાં સુધી હું તમને અહીંયાથી ચાલુ થઈ ગયો છે અઘરામાં અઘરો પાર્ટ. જે કઠિન કામ હતું એ તો આપણે પૂરું કરી નાખ્યું, જે અઘરું કામ હતું ને એ આપણે પૂરું કરી નાખ્યું છે. જે તમને કહું ને કે આપણે અહીંયાથી ચડવાનું હતું એ હવે આપણે દર્શન કરીને પાછા આવતા રહ્યા છીએ. અને હવે આપણે જઈએ છીએ આપણે નીચેની સાઈડ. અને બસ હવે આ વિડીયોમાં આટલું જ. ફરી મળીશું એક નવા વિડીયોમાં એક નવી જગ્યા સાથે. ત્યાં સુધી આવજો. રામ રામ.